મિત્રો આજે મારી માં પાવાની દેવી મારા બાપ બળિયાની દેવી મારી લાલકાની લીમડીઓની દેવી લખડાના ગાંડિયા માની દેવી એ વર્ષથી 2 મહિનાથી સાહેબ અહીંયા પડી હતી માની જગ્યા આય મારે કાક તો દિયા કઈ મારી અમારો એવો કયો કસૂર આવી ગયો મારી 14 વર્ષના વાણા વીતી ગયા વર્ષો વીતી ગયા કુંડળી માયલો વળાતો હવે તો કર બાપ રોય 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 અને વસ્તીએ માન માન જીવીને મનાવી કે મને અમારા મનીખાની નહીં મે આ અમે મનીખાની નહીં કરી તારી કીધી કરી છે પણ મને હવે એકવાર તો વળાતો લાઈ કુંડળી માયલો તઈ મારા બાપ હામદિયાની દેવી બોલે બોલા મારા બહુડા મને હવાની બોલી બતાવો અને એક માણાના મોતીડા જો મને હવાની બોલી મને 100 રૂપિયાની ગોગળી મને એક ખોરું નાળિયેર આપો અને મારી વસ્તુનો ખોણો જો ખાય ખમાની નો કરું તેરી તો મને હામદિયાની દેવને જગતમાં મને કોઈ માન કારણ કે બા આ જગ્યામાં માન માન કરી વસ્તુનું દર્શન થયા છે એટલે માં ભગવતી મારી પોળાની નાગણી મારા બાપ હામદિયાની દેવી મારી પાવાની પારસ મણી મિત્રો ગરીબનો મુઠી કરુંગો ખાવા ઉતરી ભાવથી મને જય બોલી આપણા કાર્યક્રમનો દૂર આગળ વધારે તો મિત્રો બધા ભાવથી માનો છે કાર કરી બોલે મહાકાળી એલા જગતની અંદર બા આપણીથી બંદગી થાય નહીં અને બંદગી કરવા વાળા વહી ગયા સાહેબ આદરના ડગલે પગલે અને કાકીનું પુણ્ય છે કાકીની કમાઈ પડી છે આપણેથી જો બે પૂછા કરીને જઈ ન બોલાતી હોય કે કોઈ દી આપણાથી ભગવતી ન થાય સાહેબ એટલે આ તો વડવાના ધર્મ ખાઈ જાય છે મોટી એટલે બધા મિત્રો ભાવ તો બે પૂછા કરી અને માનો છે કાર કરી બોલે મહાકાળી બોલે મહાકાળી બોલે વીર બાપા વીર બાપા પારગરીમાં પારગરીમાં આ ભૂમિના રખા બાપા આ ભૂમિના રખા બાપા આ અને મિત્રો મારી જગતની દેવીઓ મારી વજનના જાપા વાળે મારી માં લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કે હરભાઈ મિત્રો અહીંયા મારી કાળીબેનનો ઢીંગો ધણી માં અહીંયા બેઠા છે એમને પણ યાદ કરી બોલે વડવાણિયા કુળના મારી કલમ વાલીમાં મારી કલમ વાલીમાં મારી સર્વે મારી નાયતની દે સર્વે મારી નાયતની દે સર્વે મારી ખરેખર મિત્રો આજે તો આખી અહીંયા ગાવા લાયક છે ભાઈ કારણ કે માનો મડલો બન્યો તૈયાર થઈ ગયો નગર ખાલી પડેલ પોડું ઉતરું કાસો મઢ હતો ને ભાઈ કોઈ વસ્તુ જોઈને રાજી થતી મારી દેવી તો બેઠી છે બાપ નવલા નોરતા આવે ક્યાં જાય આઠમનો દિવસ આવે છતાં અહીંયા પોડે આવી રહેતા હતા મારા બાપ હામદિયાની દેવીની જગ્યામાં
પણ આ તો એને ધામ વસાવી દીધું મિત્રો. એટલે આ મહાકાળી તમારી मां पार्वती तुम्हारी माताजी આ મિત્રો ખરેખર આજે જેની જગ્યામાં બેઠા છે ને ખરેખર તુલસી બહુ વખાણ કરવાની વાત નથી પણ પાપા પગલી કરવા અહીંથી શીખ્યો છો. આ ડગલીઓ ભરતા હું આ ધરતીમાંથી શીખ્યો છું ભાઈ. આ ધરતી ને આ ભૂમિ અને આ જગ્યા બહુ નાની ઉંમર હતી ને ત્યાં અમારા અમીર મામા અહીંયા છે અને આંબા દાદા ને બધા ભીમા દાદા ભીખા દાદા ને બધા અહીંયા મિત્રો ત્યાં પાપા પગલી કરતા શીખવાડતા હતા સાહેબ. હા કાક મને કે ને હર્ષુભાઈ ને બહુ ઉઠબેઠ કરાવતા રાજુભાઈ ને મને કાક એટલે હું રોવા માંડું. એટલે ભાઈ છોકરાને કોને કાંઈ કીધું ભાઈ? મેં કીધું જો ઓલા ભાઈ કીધું એટલે બેઠા નહીં હાલ ભાઈ તો 10 ઉઠબેઠ કરી નાખ 50 ઉઠબેઠ કરી નાખ જે મને કે ને ઉઠબેઠ કરવા પછી તો કોઈ નામ નતા ભાઈ પછી તો મથેલીમાં રાખતા એટલે આ જગ્યામાં એટલે મને ક્યારેક કહેતા હોય મને કે ભાઈ બહુ નાની ઉંમરમાં અહીંયા આનંદ કરતા હતા અને હજી સાહેબ ગીત છે હજી પાપા પગલે એની જગ્યામાં એના દર્શનનો મોકો મળે ને આવા દર્શન થઈ જાય ને તો એની પાસે તો સાહેબ પાપા પગલે કરી શકે. मां पार्वती तुम्हारी दरिया બાપ કારણ કે મિત્રો 2-5 મિનિટ ભાવથી માની આરતી કરી કારણ કે માનો નવો મોટો બન્યો છે ને અને એની કૃપા છે એની મીઠી મેર છે બાપ. એ
મઢડે પિંડે મોતરા મઢડે પિંડે મોતરા નાતુ એ રજ ઉડી આ બતંગા એ ये निहुरा कपूर उगमना मोरना वाली पण बाप काले अंधारी काय हुए आवरण माते पड़ा काले अंधारी काय हुए वरण माते पड़ता आ शब्द काली अंधारी मेघली वरण माथे पड़े रात काय हुए नहीं भाई आ 300 महीना थी एक दारो उजागरा सामना પછી ક્યાંય ભેગું નથી ને આવી ગયો પશુ મને પાર કરી કીધું બાપ એ મને લાગતી રોજુ એ મને લાગતી રોજુ આયુની પર ભાત ઉગમના મોરના વાલી પાછળને દરિયા એટલે મિત્રો બાવજી માને કૃપા સુને આરતી કરે ये जीवना जगमा
મહેશભાઈ બેનજીનો જોરદાર તાળીઓના ગગા થતો